વિદ્યાર્થી મિત્રો, અહીંથી આજે ફરી પાછો એક નવો ટૉપિકની અહીંયા આગળ શરૂઆત કરીએ છીએ. અને એ જે સહ અવયવજ શ્રેણિક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, અને એ માત્ર ચોરસ શ્રેણિક માટે જ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે ચોરસ શ્રેણિક, ધારો કે કોઈ ચોરસ શ્રેણિક એ છે, એના દરેક ઘટકના સ્થાને એ શ્રેણિકના સંગત ઘટકનો સહ અવયવ લખીને એનો પરિવર્ત શ્રેણિક મળે, એને એનો સહ અવયવ જ શ્રેણિક કહેવામાં આવે છે. અને જેને શોર્ટ ફોર્મમાં ADJ, બધા સ્મોલ લેટર છે, અને એ શ્રેણિકનો એ છે, એના વડે એને દર્શાવાય છે. વ્યાખ્યામાં શબ્દોથી કેટલીક વખત સમજવું અઘરું પડે છે, તો એ વખતે આપણે એને ઉદાહરણથી વ્યવસ્થિત સમજી લઈએ. ધારો કે એ શ્રેણિક છે, એના ઘટકો છે A11, A12, A13, A21, A22, A23, A31, 32 અને 33. એ આપણે ખ્યાલ છે જ કે એના જે આ જે નંબરો છે એ એની રો અને કોલમના નંબર પ્રમાણે એના ઘટકો લખેલા છે. હવે એના જે ઘટક હોય એને અનુરૂપ સહ અવયવ જ, તો એનો સહ અવયવ ધારો કે A11 છે, તેનો સહ અવયવ કોણ થાય? A11. A12 છે, તેનો સહ અવયવ કોણ થશે? A12. A13 છે, તેનો સહ અવયવ કોણ થશે? A13. એ કેપિટલ લેટરમાં છે, જે આપણે આગળ જોયું એ પ્રમાણે આ તમામે તમામ ઘટકો જે છે એ બધાના આ સહ અવયવો આ પ્રમાણે લખેલા છે. અહીંયા આગળ એનો એડજોઇન્ટ મતલબ કે એનો જે સહ અવયવ જ શ્રેણિક છે, આ એના સહ અવયવો છે શ્રેણિકના, જે ઘટકો હતા એના અનુરૂપ સહ અવયવો છે. આપણે શું શોધવાનું છે? એનો સહ અવયવ જ શ્રેણિક. તો સહ અવયવ શ્રેણિક એટલે અહીંયા આગળ આપણે એનો આ જે સહ અવયવોનો શ્રેણિક લખ્યો ને છે, એનો પરિવર્ત શ્રેણિક, એટલે આનો પરિવર્ત એટલે A11, 12, A13, તો એ કોલમ જ હતો રહે. A11, 12, 13, A21, 22, 23, તો 21, 22, 23, 31, 32, 33, તો 31, 32, 33. એ એના સમજ જતો રહેશે પરિવર્તમાં. એટલે કે જે સહ અવયવોનો શ્રેણિક શોધ્યો એનો પરિવર્ત શ્રેણિક એટલે આપણો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, શોર્ટમાં ADJ, અને આપણે એ શ્રેણિકનો એના વડે દર્શાવવામાં આવે છે. આ થયું 3x3નું. અને 2x2નું એકદમ સરળ છે, એ સીધા ઉદાહરણથી આપણે સમજી લઈએ એને, કે એમાં એના મેથડ તો એની યાદ છે, પણ એની શોર્ટકટ છે એ ડાયરેક્ટ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કે એના અગ્રવિકર્ણોના ઘટકોની અદલા બદલી કરવાની, અને બાકીના જે ઘટકો હોય એની નિશાની બદલી નાખવાની. હવે વિકર્ણના એટલે આ ધારો કે શ્રેણિક એ છે, આ 2x2 પ્રકારનો શ્રેણિક છે, એનો અગ્રવિકર્ણ એટલે 1/4 થશે, એની અદલા બદલી કરવાની. એટલે અહીંયા 4 અને 1 થઈ ગયું, એની અદલા બદલી કરી, અને બાકીના જે ઘટકો છે એ ઘટકોની નિશાની બદલી નાખી. એટલે આનો -3 અને પેલાનો -2. એટલે આ પ્રમાણે એના જે ઘટકો છે એ ઘટકોને આ પ્રમાણે સહઅવયવમાં ડાયરેક્ટ ફેરવી શકાય છે. એટલે 2x2નું કામ બહુ સરળ છે, 3x3નું થોડું લાંબુ છે, એ આપણે આગળ જોઈએ છીએ. હવે આપણે કેટલાક એના પ્રમેય અને કેટલાક થિયોરિટિકલ પોઈન્ટ છે એ આપણે જોઈએ છીએ. એમાં પહેલો પ્રમેય નંબર 1 એમાં છે કે જે શ્રેણિક એની કક્ષામાં n હોય, એટલે અહીંયા આગળ આપણે n/n કક્ષા એની કહી શકીએ, તો એનું સૂત્ર છે સાદો શ્રેણિક એ અને તેનો સહઅવયવ શ્રેણિક, એટલે એ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇન્ટુ એ, બંનેનો ઉલટ ગુણાકાર છે. તો એનો જવાબ એનો નિશ્ચાયક ઇન્ટુ આઈ, એટલે આ બેનો ગુણાકાર આ મળે છે. આ સૂત્ર એ મોટે ભાગે વૈકલ્પિક પ્રશ્નોની અંદર વધારે ઉપયોગમાં આવે છે, અથવા તો એને 3 પરિણામ સાબિત કરવાના પોઈન્ટની અંદર એ મોટા પ્રશ્નોની અંદર એ આવી શકે છે. બીજો પ્રમેય છે પ્રમેય નંબર 2, નિશ્ચાયક AB, એટલે ABનો જો ગુણાકાર કરીને એનો નિશ્ચાયક લેવામાં આવે બે શ્રેણિકનો, તો બંનેનો અલગ અલગ નિશ્ચાયક એના જવાબમાં મળી શકે છે. જ્યાં A અને B સમાન કક્ષાના ચોરસ શ્રેણિક છે, એટલે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ અને ચોરસ તો હોવી જ જોઈએ, તો જ એનો નિશ્ચાયક શક્ય છે. હવે 3 અને 4ની અંદર સામાન્ય અને અસામાન્ય શ્રેણિકનો ઉપયોગ છે.
તો પહેલાં આપણે એ બંનેની વ્યાખ્યા સમજી લઈએ. અસામાન્ય શ્રેણિક એટલે કે જો શ્રેણિક ચોરસ શ્રેણિક એ માટે એ શ્રેણિકનો નિશ્ચાયક 0 હોય તો એને અસામાન્ય શ્રેણિક કહે છે. જે કોઈ શ્રેણિક તમને આપ્યો હોય એનો નિશ્ચાયક તમે શોધો અને એનો જવાબ જો 0 મળે તો એને અસામાન્ય નિશ્ચાયક કહે છે. અને એ જ પ્રમાણે સામાન્ય નિશ્ચાયક કોને કહેવાય? એનાથી ઉલટું કે એનો નિશ્ચાયક 0 ન હોય તો એને શું કહેવાય? સામાન્ય શ્રેણિક કહેવાય. એટલે ઘણી જગ્યા પર સામાન્ય અને અસામાન્ય શબ્દનો ઉપયોગ થતો હોય છે. આપણે એને કહીએ છીએ કે ભાઈ એનો નિશ્ચાયક શૂન્યતર છે, એ પ્રમાણે પણ શબ્દ એનો વાપરી શકીએ છીએ. પ્રમેય નંબર 3, એ અને બી બંને સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક. જો અહીંયા સામાન્ય શ્રેણિકનો શબ્દનો ઉપયોગ થયો છે. એ અને બી સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક હોય અને એ બી અને બીએ પણ તે જ કક્ષાના સામાન્ય શ્રેણિક થાય. એટલે કે ત્યાં આગળ એ બી અને બીએનો જો ગુણાકાર, કારણ કે શૂન્ય હોય ધારો કે, તો એનો જવાબમાં પછી શૂન્ય જ બની જાય છે. એટલે અહીંયા આગળ સામાન્ય શબ્દ એ પ્રમાણે વાપરેલો છે. પ્રમેય નંબર 4, એ સામાન્ય શ્રેણિક હોય તો એનો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય છે. આપણે સૂત્ર જોઈશું એનો વ્યસ્ત શોધવા માટેનું, એ પોઈન્ટ આપણે આગળ જોઈશું કે ત્યાં આગળ એનો વ્યસ્ત કેમ અસ્તિત્વ ધરાવે છે, એ પોઈન્ટ આપણે આગળ જોઈએ. હવે અહીંયા આગળ કેટલીક અગત્યની નોંધ છે. કેટલાક સૂત્રો અને એના જે મુદ્દા છે એ આ જે પ્રમેયો 4 છે એની ઉપરથી અહીંયા આગળ લીધેલા છે અને એના પેટા પ્રમેય તરીકે પણ આપણે એને કહી શકીએ છીએ. જો એ સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સ એટલે આપણે જાણીએ છીએ કે આ એનો વ્યસ્ત શ્રેણિક છે. તેનું સૂત્ર છે 1/નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. મતલબ અહીંયા જો નીચે છે, છેદમાં છે નિશ્ચાયક એ, એટલા માટે પેલો શબ્દ વાપર્યો હતો આ લોકોએ. શું કે ત્યાં આગળ આની અંદર જે સામાન્ય શ્રેણિક છે એ સામાન્ય શ્રેણિક હોય તો જ આની અંદર એ અસ્તિત્વ ધરાવે, બાકી ધરાવે નહીં. એ પોઈન્ટ અહીંયા આગળ તમને આપેલો છે. બીજા નંબરે એ સામાન્ય શ્રેણિક હોય, કારણ કે આ જો 0 હોય તો અસ્તિત્વ જ નહીં ધરાવે, એટલા માટે સામાન્ય શ્રેણિક શબ્દ વાપરે છે. એ ઇન્વર્સ એનો નિશ્ચાયક લેવામાં આવે તો 1/નિશ્ચાયક એ એના જેટલો થાય. એટલે અહીંયા આગળ આ સૂત્રનો ઉપયોગ પણ આપણે ખાસ કરીને વૈકલ્પિક પ્રશ્નોની અંદર આનો કામ લાગતું હોય છે. કે ધારો કે ત્યાં આગળ તમને એ શ્રેણિક આપેલો છે અને એ શ્રેણિકનો જે નિશ્ચાયક છે એ શ્રેણિકનો નિશ્ચાયક તમને ત્યાં આગળ સરળતાથી તમે શોધી શકો. પણ જો એ ઇન્વર્સ શોધવાનો હોય તો લાંબી પ્રોસેસ થઈ જાય. તો ત્યાં આગળ એ ઇન્વર્સ શોધીને પછી એનો નિશ્ચાયક લેવામાં આવે એટલે લાંબી પ્રોસેસમાં જતું રહેવું પડે. એટલે ત્યાં આગળ તમને શોર્ટકટની અંદર આ પોઈન્ટનો ઉપયોગ થઈ શકે છે. ત્રીજો પોઈન્ટ, જો એ n કક્ષાનો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર એનો નિશ્ચાયક અને n-1. મતલબ કે ધારો કે શ્રેણિક એ છે એ 3/3 કક્ષાનો છે, એટલે કે એની કક્ષા 3 છે. તો એના એડજોઇન્ટ એટલે કે જે એનો સહવયો શ્રેણિક છે, તમને એમ કીધું હોય કે ભાઈ શ્રેણિક તમને આપેલો છે અને એ શ્રેણિકનો ડાયરેક્ટ સહવયો શ્રેણિક શોધી અને તેનો નિશ્ચાયક મેળવો તો ત્યાં આગળ લાંબુ થઈ જાય. કારણ કે તેનો સહવયો શ્રેણિક શોધવામાં એ પ્રોસેસ લાંબી છે. તો ત્યાં આગળ પછી એનો નિશ્ચાયક શોધવાનો લાંબી પ્રોસેસમાં જવું પડે. જ્યારે અહીંયા આગળ જે શ્રેણિક આપ્યો છે એનો ડાયરેક્ટ તમારે નિશ્ચાયક શોધી કાઢો. હવે 3/3 શ્રેણિક છે તમારો, એટલે કક્ષા એની 3 છે, તો n = 3 મૂકી દો. 3 - 1 એટલે 2 થઈ ગયો. એટલે ડાયરેક્ટ તમે સાદો નિશ્ચાયક શોધી, જે શ્રેણિક આપેલો છે એનો સાદો નિશ્ચાયક શોધી એનો સ્ક્વેર કરી નાખો તો એના એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સનો નિશ્ચાયક તમને મળે છે. તો એ તમારે એડજોઇન્ટ એ શોધવાની, ત્યાં આગળ તમારે લાંબી પ્રોસેસમાંથી બચી જવાય અને આનો ઉપયોગ તમે શોર્ટ ફોર્મમાં કરી શકો છો. બીજું એ જ પ્રમાણેનું સૂત્ર છે એડજોઇન્ટ ઓફ નિશ્ચાયક k × a. તો kને બહાર નીકાળ દો તો kની ઘાતમાં n-1, એ પણ n કક્ષાનો જ હોય તો એને પણ આ પ્રમાણે લખી શકાય છે. આ પણ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. પાંચમો મુદ્દો, એડજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ એટલે જે મેટ્રિક્સ છે એનો વ્યસ્ત છે. એટલે અહીંયા આગળ એનો ઇન્વર્સ અને એનો એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇન્વર્સ એ બંનેનો ગુણાકાર કરવાનો હોય તો ડાયરેક્ટ તમે આ પ્રમાણે એડજોઇન્ટ એ અને એનો તમે ડાયરેક્ટ -1 એટલે મતલબ કે એનો તમે ઇન્વર્સ લઈ શકો છો. છઠ્ઠો પોઈન્ટ,
અહીંયા આગળ એ જો સામાન્ય શ્રેણિક હોય તો એનો સહઅવયવ શ્રેણિક બી સામાન્ય જ હોય, અને એ શ્રેણિક જો સંમિત હોય તો એનો એડજોઇન્ટ એ પણ સંમિત શ્રેણિક જ હોય. 8મો પોઈન્ટ, દાખલા તરીકે કોઈ શ્રેણિક છે અને એ માત્ર વિકર્ણ શ્રેણિક છે, તો ત્યાં આગળ ડાયાગોનલ A1 A2 A3 અપ ટુ AN સુધી લખેલું હોય તો ડાયરેક્ટ તમે એ ઇન્વર્સ લખી શકો. એનો એ ઇન્વર્સ ડાયાગોનલ 1/A1 1/A2 1/A3 અપ ટુ 1/A1 ડાયરેક્ટ લખી શકો. આ પણ તમારે વૈકલ્પિક પ્રશ્નની અંદર પૂછી શકે છે. એટલે બહુ સરળ પ્રકારના સૂત્રોથી એનો ઉપયોગ કરી અને તમે મોટી ગણતરીને શોર્ટ ફોર્મમાં તમે ફેરવી શકો છો. AB બરાબર 0 તો A બરાબર 0 અથવા B બરાબર 0 અથવા A અને B બંને અસામાન્ય શ્રેણિક છે. આનો પણ એક સૂત્ર તરીકે ઉપયોગ થઈ શકે છે. જો ઉલટું છે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો સહઅવયવ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક બરાબર સહઅવયવનો અંદર એનો પરિવર્ત શ્રેણિક તરીકે એટલે આ સૂત્ર તરીકે છે એનું. અને છેલ્લો પોઈન્ટ, AB જો સામાન્ય શ્રેણિક હોય મતલબ કે નિશાયક એનો 0 નથી તો ABનો ગુણાકાર કરી એનો સહઅવયવ શોધો અને બંનેના અલગ અલગ સહઅવયવનો ગુણાકાર છે. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ AB અંદર છે, ABનો ગુણાકાર કરીને એનો સહઅવયવ શોધ્યો છે અને અહીંયા આગળ બંને અલગ અલગ છે. એટલે બીનો સહઅવયવ શ્રેણિક ઇન્ટુ એનો સહઅવયવ શ્રેણિક, એમાં B પહેલાં છે અને એ પછી છે. એટલે ક્રમનો નિયમ આમાં બહુ અગત્યનો છે, એટલે ફેરફાર ન થાય એ ખાસ એમાં ધ્યાન રાખવાનું છે. સ્વાધ્યાય 4.5 હવે એની રીતના અને એના દાખલા છે. શ્રેણિક એ આપેલો છે એ 2x2 પ્રકારનો છે, એનો સહઅવયવ શોધવાનો છે. રીતને આગળ શીખવાડી છે. એના અગ્ર વિકર્ણના આંકડા છે એ ઉપર નીચે ફેરફાર કરી નાખો અને એના જે આ પ્રતિવિકર્ણના જે બાકીના ઘટકો છે એની નિશાની બદલી નાખીએ છીએ એટલે ડાયરેક્ટ તમારા આ પ્રમાણે મળી શકે છે. હવે 3x3નો તો 3x3ની અંદર શું છે કે જેટલા પણ ઘટકો છે 9 ઘટક એ બધાનો સહઅવયવ તમારે શોધવો પડે અને આપણે સહઅવયવ આગળ શોધી ચૂક્યા છે. એ પ્રમાણે કિંમતમાં છે એ આપણને ખ્યાલ છે. અહીંયા આગળ એ જ કિંમત પ્રમાણે આગળ અહીંયા આગળ જવાનું છે. હવે શું છે કે જે 1 છે તો એની જગ્યા પર મેં A11 લખેલો છે કારણ કે પહેલી હાર અને પહેલી કોલમનો ઘટક એટલે મેં આંકડો નથી લખેલો, પણ અહીંયા આગળ જે ઘટકનું સ્થાન ઉપર જેનો સહઅવયવ હોય એ આપણે લખેલો છે. એટલે A11 એટલે પહેલા રો અને પહેલી કોલમ પર જે આંકડો છે એનો સહઅવયવ છે. A11 અને અહીંયા પ્લસ આવશે કારણ કે 1 + 1 અહીંયા આગળ પ્લસ થવાનો એ મેં ડાયરેક્ટ લખેલું છે. હવે તમને ખ્યાલ છે, તમે આગળ ઘણી બધા સહઅવયવો તમે શોધી ચૂક્યા છો. તો રો અને કોલમ નીકળી ગયું 3501 અને એનો જવાબ છે 3. એ પ્રમાણે A12 એટલે કે -1 એનો સહઅવયવ છે -12 અને એ પ્રમાણે તમામે તમામ એના જે ઘટકો છે એ બધા ઘટકોના મેં અહીંયા સહઅવયવો લખેલા છે. આ બધા 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 અને 3 3. એ ખાસ ધ્યાન રાખજો કે જ્યાં આગળ આ બેનો સરવાળો અયુગ્મ આંકડો થતો હોય ત્યાં આગળ માઇનસ આવશે. 1 ને 2 સરવાળો 3 છે તો આગળ માઇનસ આવશે. 2 અને 1 સરવાળો અયુગ્મ છે આગળ માઇનસ આવશે. એ પ્રમાણે 2 3ની અંદર અને 3 2ની અંદર. એટલે અહીંયા આગળ પ્લસ અને માઇનસ જ્યારે એ ખાસ ધ્યાન રાખવાનું, એ ભૂલાય નહીં. હવે એનો સહઅવયવ શ્રેણિક એટલે અહીંયા આગળ જે આંક આપણે અહીંયા સહઅવયવ આપેલા છે એ રોની રીતે ગયા છીએ અને આપણે અહીંયા આગળ એને કોલમમાં લેવાના છે. મતલબ કે 1 1 1 2 1 3 આ રો હતી એને કોલમમાં મેં લખી નાખ્યા. એ પ્રમાણે 2 1 2 2 અને 2 3 3 1 3 2 અને 3 3. એટલે કે જે રોની અંદર શું આવે 1 1 1 2 અને 1 3 આવે એની જગ્યા પર આપણે કોલમમાં લખેલા છે. આ પહેલી બીજી રો હતી એની જગ્યા પર બીજી કોલમ લખી છે. આ ત્રીજી રો હતી એની જગ્યા પર ત્રીજી કોલમ લખી છે. અને બધા જે એના જવાબો છે એ જ ફોર્મની અંદર એ જવાબો આપણે લખી નાખ્યા છે. અને આ આપણો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ એટલે કે સહઅવયવ શ્રેણિક આપણને આ પ્રમાણે મળે છે. એટલે 3x3ની અંદર આ કામ થોડું લાંબુ છે પહેલાં કરતાં. દરેકના સહઅવયવો શોધવા પડે અને એને વ્યવસ્થિત એનો પરિવર્ત શ્રેણિક બનાવી અને એમાં લખવા પડે. એ ખાસ એમાં ધ્યાન રાખવું પડે છે. દાખલા નંબર 3,
એ બરાબર 2 3 -4 અને -6. હવે અહીંયા આગળ આ ત્રણ પરિણામ ચકાસણી કરવાની છે. એ ઇન્ટુ સહઅવયવ શ્રેણિક એ, પહેલાં સહઅવયવ શ્રેણિક અને પછી સાદો શ્રેણિક, અને ઇક્વલ ટુ એનો નિશ્ચાયક ઇન્ટુ આઈ. એટલે પહેલાં આપણે આ જે સૌથી છેલ્લું છે એને પહેલાં લઈ લઈએ છીએ. એનો નિશ્ચાયક 2 3 -4 6, એનો નિશ્ચાયકની કિંમત લેતા 0 મળે છે. એટલે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ, નિશ્ચાયક એની કિંમત 0 છે એટલે 0 ઇન્ટુ આઈ એકમ શ્રેણિક આપણો. એને બધા ઘટકો વડે ગુણતા જવાબ 4 ઘટકો 0 બને છે. આને પરિણામ નંબર આપણે 1 કહીએ છીએ. હવે એડજોઇન્ટ મેટ્રિક્સ એ શોધવો પડે. એ આપણને ખબર છે કે આ બંનેને ઉલટ સુલટ કરવાના, અગ્ર વિકર્ણને અને પેલા બેની નિશાની બદલી નાખવાની છે. એટલે આપણને એડજોઇન્ટ શ્રેણિક મળી ગયો, આપણને સહઅવયવ શ્રેણિક મળી ગયો. હવે એ ઇન્ટુ સહઅવયવ શ્રેણિક એ બંનેનો ગુણાકાર, જે આપણે બહુ સરળતાથી આગળ ગુણેલા છે, ગુણાકાર ઘણા જગ્યા ઉપર આપણે ગણેલા છે. એટલે આપણને કામ બહુ સરળ પડે છે. એનો જવાબ પણ 0 0 0 0, પરિણામ નંબર 2. એ જ પ્રમાણે ઉલટું એડજોઇન્ટ એ ઇન્ટુ એ, એટલે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇન્ટુ એ બેનો ઉલટો ગુણાકાર, એનો જવાબ પણ 0 0 જ મળે છે. તો પરિણામ નંબર 1, પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3, એ 3 3 આપણે જોઈએ તો એનો જવાબ આપણને 0 0 મળે છે. એટલે 1 2 અને 3 પરથી કહી શકાય કે આપણું આ જે પરિણામ સાબિત કરવાનું છે 3 3નું, એ 3 3 જવાબ એનો સમાન આવે છે. અહીંયા આગળ આ ત્રીજો દાખલો અહીંયા પૂર્ણ થાય છે.